જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે પધારો પધારો માલિક, જય શ્રી કૃષ્ણ. આવો આવો પ્રભુ. કેમ એકલા આવ્યા કુમાર? મમ્મી પપ્પા કોઈ જોડે ના આવ્યા? કુમાર, હજુ તો હું તમારી છોકરીને જોવા આવ્યો છું. સગાઈ નથી થઈ, લગ્ન નથી થયા અને કુમાર આ લજોમણી દાટવાર હે એવું લાગે છે. એ તો એવું થયું છે ને કે એ તમારો ફોટો જોયો ને અને ત્યારથી છે ને તમને એમના જમાઈ માની લીધા હતા. એટલે આ એને ફ્લોમાં પેલો ભાવનાઓમાં ઓગળી ગઈ ને એટલે નીકળી ગયું હશે, બીજું કઈ નહીં. હા, કઈ વાંધો નહીં. મમ્મી પપ્પા એ માટે નથી આવ્યા કારણ કે બીજે જોવા ગયા છે. મમ્મી બીજે જોવા ગઈ છે છોકરી મારા માટે, પપ્પા બીજે ગયા છે અને હું અહીંયા આવ્યો છું તમારી છોકરી જોવા માટે. હે આ કેવું મોટા સીએ યાર, આ બહુ મોટા સીએ એટલે લાઈનો લાગતી હોય ને અમને તો થોડું વિચાર કર. એ બધું તો ઠીક છે પણ તમે હજુ કીધું નથી તમારી છોકરી શું કરે છે? આમ એ સીએ છે માલિક, સીએ. અચ્છા, અને આ તમારા પત્ની મતલબ આ આંટી શું કરે છે? એ પ્રભુજી મારી ધર્મપત્ની પણ સીએ નું જ કરે છે. વાહ ભાઈ વાહ, આખું ઘર સીએ છે, મતલબ જોરદાર વાત કહેવાય. તમે પણ સીએ જ હશો ને? ના ભાઈ ના, એ તો ઘાઘરા ને બ્લાઉઝ નું કટિંગ કરે છે. બધા ઘરમાં સીએ મતલબ બધા ઘરમાં સીવણ નું કામ કરે તો પછી કટિંગ નું કોણ કરે? એટલે અમને ઘાઘરા અને બ્લાઉઝ નું કટિંગ માટે રાખ્યા છે. ઘોઘરામાં ગલામાં દુખાવો થાય છે. હું તમને કાલે જવાબ કહું. હા ને બાય.